વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 અને 12ના રિઝલ્ટ વિશે। વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાંના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે રિઝલ્ટની રાહ જોઈને બેઠા છો? તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોઈ પણ ઓફિશિયલ જાણકારી તો રિઝલ્ટ બાબતે આવી નથી। આપણે દરરોજ વિદ્યાર્થી મિત્રો તમારી રિઝલ્ટ બાબત માટે અમે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ કોઈ પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ તો હજુ સુધી થઈ નહીં। આપણે એમની જે વેબસાઇટો છે એ પણ આપણે ચેક કરી, તો વિદ્યાર્થી મિત્રો આપણને ટૂંકમાં અત્યારે સંભવિત તારીખ છે એ જ જાણવા મળી છે, અને સંભવિત તારીખ છે એ મે 11, 2025 આપણને દર્શાવવામાં આવી રહી છે। અને તમને ક્યાંથી જોવા મળશે? તો એની જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, કે જ્યારે રિઝલ્ટ અનાઉન્સમેન્ટ થશે ત્યારે એ તમને ક્યાં જોવા મળશે? તો એની જે વેબસાઇટ છે જે gstb.org. એના ઉપર તમારે જવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, આગળના વર્ષોની આપણે વાત કરી લઈએ કે ગયા વર્ષે રિઝલ્ટ ક્યારે રજૂ થયું હતું। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જો 2025માં તો સંભવિત તારીખ છે એ 11 મે બતાવી રહ્યું છે। 2024માં પણ આપણે જોઈએ તો 11 મેના રોજ જ રિઝલ્ટ જાહેર થયું હતું। 2023ની વાત કરીએ તો 25 મેના રોજ જાહેર થયું હતું, અને 2022ની અંદર જૂન 6ની અંદર આપણે રિઝલ્ટ જાહેર થયો હતો। હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક જાણકારી છે મહત્વની, એ તમને ખ્યાલ હોવી જોઈએ, એના વિશે પણ આપણે વાત કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે માર્કશીટ મળશે તો એની અંદર જે ગ્રેડિંગ સિસ્ટમ હોય છે કેવી રીતે આપવામાં આવે છે તો એના વિશે તમને જણાવી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે 91થી 100 માર્ક્સ આવેલા હોય તો એને A1 ગ્રેડ આપવામાં આવે છે। 81થી 90 સુધીના માર્ક્સ હોય તો એને A2 ગ્રેડ આપવામાં આવે છે। 71થી 80 હોય તો B1, 61થી 70 હોય તો B2, પછી 51થી 60 હોય તો C1, 41થી 50 હોય તો C2, 33થી 40 હોય તો D, અને 21થી 32 હોય તો એને E1 ગ્રેડ આપવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી કે જ્યારે આપણને માર્કશીટ આપણે રિઝલ્ટ ચેક કરીએ ત્યારે રિઝલ્ટની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ છે આપણે ચેક કરવાની છે, અને જો એની અંદર કોઈ પણ આપણને ભૂલ જોવા મળે તો તરત જ આપણે સ્કૂલનો કોન્ટેક્ટ જેટલું ઝડપથી બને એટલું આપણે કરવાનો રહેશે। તો એની અંદર જે આપણે સુધારો વધારો થઈ શકતો હોય તો કરી શકીએ। તો પહેલાં સૌથી પહેલાં સ્ટુડન્ટ નેમ એટલે તમારું જે નામ છે ચેક કરી લેવાનું, પછી સબ્જેક્ટ એટલે તમારા વિષયો ચેક કરી લેવાના, પછી માર્ક ઇન ઈચ સબ્જેક્ટ દરેક વિષયની અંદર જે માર્ક્સ મળેલા છે, પછી ગ્રેડ ઓફ 10 તો તમને જે ગ્રેડ મળ્યા છે એ બરાબર છે, પછી ટોટલ માર્ક્સ છે એનો સરવાળો કરીને આપણે ચેક કરી લેવાનો, પછી સીટ નંબર આપણો ચેક કરી લેવાનો, પછી પર્સન્ટાઇલ છે એ પણ આપણે ચેક કરી લેવાનો, પછી ઓવરઓલ જે ગ્રેડ છે એ પણ આપણે ચેક કરી લઈશું, અને જે સ્ટેટસ છે પાસ છો કે ફેલ છો એ પણ આપણે ચેક કરી લેવાના। જો કોઈ ભૂલ હોય તો તરત જ અહીંયા આપણને નોંધ આપેલી છે કે તરત તમારે તમારી શાળાનો કોન્ટેક્ટ કરવો। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, 2024ની અંદર જે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું હતું એની અંદર છોકરીઓ, છોકરાઓ અને ઓવરઓલ કેટલું રિઝલ્ટ આવ્યું હતું એની પણ આપણે વાત કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, જે છોકરીઓ છે એ 86.69% છોકરીઓનું જે રિઝલ્ટ હતું એ હતું 86.69, જ્યારે છોકરાઓ છે એમનું રિઝલ્ટ છે 79.12 હતું, અને જે ઓવરઓલ છે છોકરાઓ અને છોકરીઓનું ટોટલ રિઝલ્ટ છે એ આપણને ગઈ સાલ 82.56% મળ્યું હતું। એમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધું હતું? તો 6,99,598 વિદ્યાર્થીઓએ ભાગ લીધું હતું, અને એમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા? તો 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। બેસ્ટ પરફોર્મિંગ જિલ્લો આપણે વાત કરીએ કે સૌથી વધારે રિઝલ્ટ કયા જિલ્લામાં આવ્યું હતું? તો ગાંધીનગર જિલ્લાની અંદર 87.22% આવ્યું હતું, અને સૌથી ઓછું રિઝલ્ટ કયા જિલ્લામાં આવ્યું હતું? તો પોરબંદરની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ 74.57% રિઝલ્ટ આવ્યું હતું। વિદ્યાર્થી મિત્રો, હવે જેવી આપણે પરીક્ષાની તારીખ છે જાહેર થશે તો આપણે બીજો વિડીયો આપણે બનાવીશું। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા સિવાય પણ આપણે અન્ય જાણકારી તમને રિઝલ્ટ બાબતે આપતા રહીએ છીએ। તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી મળીશું।